हरिओम विद्यार्थी मित्रों, धोरण 7 विषय गुजराती 1 कयु काव्य चाले छे? बोलो तो। काव्य 16 ग्राम माता। आनो प्रकार शुं छे भाई? खंडकाव्य। आ शुं छे? प्रकार। बराबर। आना कवि कोण छे? कलापी। हवे नेक्स्ट तासनी अंदर कयो जे तास थयो एनी अंदर डिजिटल में आपणे सरस मजानी काव्यનું પઠન પણ કરી લીધું અને એની સમજૂતી પણ જોઈ લીધી। તો હવે આજે આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 36 ઉપરની જે શબ્દ સમજૂતી છે, જે ટિપ્પણ એટલે કે શબ્દોના અર્થ છે, એ આપણે બોર્ડ ઉપર પહેલા જો થોડા જોઈ લઈશું। કામ હું પઠન કરી લઈશ અને તમારે એ લખવાના છે। CW ની નોટની અંદર એ ટિપ્પણ તમારે લખવાના છે। ચલો તો पहलू है ग्राम माता। चलो कौन कहे तमे बोलशो ए मने नहीं संभळाय पण तमने तो खबर पड़शे के गामडानी स्त्री। अग्रा से एक छो लखाईश। हां, बीजू छे सुरखी એટલે લાલાસ। सुरखी एटले लालास। कोई नानु बाळक आपणे जोईए, सरस मजानुं नानकड़ुं एकदम बाळक छे, एना गाल लाल लाल छे, तो आपणे एने रमाडवानी ઈચ્છા થઈ જાય છે, बराबर। तो જ્યારે સૂરજનો કોમળ તડકો સવારમાં દેવા મળે છે ત્યારે કવિએ એને સુરખી ઉપનામ આપી અને સૂર્યને બિરાજ્યો છે, એટલે અહીંયા એનો શબ્દાર્થ શું થયો? લાલાસ। મૃદુ એટલે કોમળ। મૃદુ એટલે કોમળ। બીજું છે હેમંત। એ તો તમને ખ્યાલ આવી ગયો, કોઈ છોકરાનું નામ પણ હોઈ શકે, પણ અહીંયા હેમંત એટલે એક ઋતુનું નામ, બરાબર। શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત જે 6 ઋતુ છે એમાંની આ એક ઋતુ। હું કેમ પૂછે કે મેં ઋતુઓ તો 3 જ છે। હા, ઋતુઓ 3 છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। પણ આ જે 6 ઋતુ છે એ શિયાળા, ઉનાળા, ચોમાસાની અંદર જે 4 મહિના હોય છે એની અંદર બબ્બે પેટા ઋતુઓ અંદર એડ થઈ જાય છે। હવે આ 6 ઋતુમાંની એક ઋતુ જે આપણે આજે શીખ્યા એ માગસર અને પોષ મહિનાની જે ઋતુ છે તેને હેમંત કહેવાય છે। અનિલ, અનિલ એટલે બોલો પવન। પવન એટલે હવા, વાયરો, અનિલ, આ બધું શું કહેવાય? અનિલ। આ બધા સમાનાર્થી શબ્દ થયા। શો પ્રશ્નના જવાબમાં છે શો। કેવું? उत्साह। हमारा उतरायण तहेवार गयो, उतरायण तहेवार आववानो होय तेनो अगाउथी आपणे केटलो उत्साह, पण भणवानो उत्साह ना। परीक्षा लेवानी छे एवुं कही दीधुं गवर्नमेंटे, तो आपणे टेन्शनमां आवी गया। हवे तो आपणे कशे तैयारी करी नथी, तो तैयारी करवा मळजो ज्यारे त्यारथी सवार। અને જેવો ઉત્સાહ આપણને તહેવારોનો હોય છે એવો ઉત્સાહ આપણે અભ્યાસ પ્રત્યે પણ રાખવો જોઈએ। उत्साह એટલે હોશ। શું આવે? હોશ। હવે આનંદ, ઉમંગ, પ્રેમ।
આનંદ ઉમંગ પ્રેમ ઉમંગ ઉત્સાહ જણ આખું વાક્ય એવી થાય કે આનંદ ઉમંગ પ્રેરતો તો ઉત્સાહ આનંદ જણ. હવે કૃષિ વલોના કૃષિ વલોના શું થશે ખેડૂતો કૃષિ વલોના એટલે ખેડૂતો. કમલવત એટલે કમળ જેવું. શું થયું કમલવત તો કમળ જેવું. નીચ પોતાના. કર એટલે હાથ. કર્તા કરનાર વિશ્વનું સર્જન કરનાર વ્યક્તિ એક જ છે ભગવાન ઈશ્વર પરમાત્મા પ્રભુ. વિકાસી પહોળા કરીને. વિકાસી એટલે પહોળા કરીને. કુતૂહલ આ વસ્તુ તો આપણે કેટલી વાર શીખી ગયા છે. તો આશ્ચર્ય કોઈ વસ્તુ આપણે જોયા જ કરીએ અને આપણને નવાઈ લાગે આશ્ચર્ય લાગે એને કુતૂહલ કહેવાય. શિથિલ ઢીલા. વૃદ્ધ થઈએ જેમ જેમ ઉંમર થતી જાય આપણી કે આપણા બા દાદાની તેમ તેમ એમના શરીરમાં શક્તિ ઓછી થતી જાય અને એ શક્તિ ઓછી થતી જાય એટલે એમના જે સ્નાયુઓ હોય એ નબળા પડતા જાય એટલે શિથિલ થતા જાય. એમને કોઈ સહારાની જરૂર પડે એ રીતે જે ઉંમરે કામ કરે એને શિથિલ કહેવાય કે વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત એને કહેવાય ઢીલા. સમજ પડી. કૃષિક ખેડૂત. અહીંયા કૃષિ વલોના એટલે ખેડૂત. અહીંયા કૃષિક એટલે ખેડૂત. તૃષા તરસ. વારંવાર આપણે એ શબ્દ જોયો છે કાવ્યની અંદર કે તૃષા લાગી છે મુझને મારી તૃષા મને છીપાવો તરસ. પાત્ર વાસણ પ્યાલો. બિંદુ ટીમ્પુ. આવા તો શું આવશે ઓકે. આવા તો આવશે હવે. રસહીન તો રસ વગરની. પરીક્ષા આપવાની કે પરીક્ષાની તૈયારી કરવાની કીધી હોય ને યુનિટ ટેસ્ટ પહેલાં સ્કૂલમાં આવતા ત્યારે લેવાથી આવી ગયા. પરીક્ષા લેવા માટે તૈયારી ના કરી હોય તો આપણે પરીક્ષા કેવી આપી હોય રસહીન પરીક્ષા ગઈ કે જરાય રસ પડે નહીં. વાંચ્યું હોય તો રસ પડે ના વાંચ્યું હોય તો રસ પડે. રસહીન એટલે રસ વગર. દયાહીન દયા વગરનો. સ્કૂલેથી જતા રસ્તાની અંદર સરસ મજાનું એક કબૂતર ઉડતું ઉડતું આમ જાય છે. આપણી નજર પડે છે અચાનક કંઈક થાય છે ને કબૂતર મરીને નીચે પડે છે તો આપણે એને જોવા પણ ઊભા નથી રહેતા. રસ્તામાં ચાલીએ છીએ ત્યાં બાઇકવાળાએ સાયકલવાળાને ટક્કર આપી તો આપણે ત્યાં જોવા પણ નથી ઊભા રહેતા. એને કહેવાય છે દયાહીન. દયા વગરની. બરાબર. નૃપ નૃપ એટલે રાજા. ઈશ ઈશ્વર. મિષ્ટ મીઠો. બધા નહીં લખાવું તમારે બધા જ લખવાના છે પાઠ્યપુસ્તકમાંથી. અહીંયા જે અઘરા છે જે ખ્યાલ નથી આવતો એ જો બોર્ડ પર લખો છો. 7મા ધોરણમાં આવી ગયા હોય. હા મિષ્ટ એટલે મીઠો. દ્રવ્યવાન
દ્રવ્યમાન, શ્રીમાન અથવા ધનવાન, બરાબર ને? દ્રવ્યવાન કીધું છે, માન નથી, વાન, શ્રીમંત અથવા ધનવાન, પૈસાદાર, અમીર, ધરા, ધરતી, જમીન, કાકડી. ચલો, કાકડી એટલે શું? હમણાં જ ઉત્તરાયણ ગઈ, ઉત્તરાયણની તહેવારની અંદર મોર શેરડી ખાધું, તો એ કાકડી એટલે શું? શેરડીને અનુલક્ષીને પ્રશ્નો છે. શેરડીના સાઠાનો નાનો ટુકડો. કાકડી, શેરડીના સાઠાનો નાનો ટુકડો, એને શું કહેવાય? કાકડી. શું કહેવાય? કાકડી. શબ્દ સમજૂતી પાઠ્યપુસ્તકની અંદર 36 નંબરના પેજ ઉપર છે. બધી જ શબ્દ સમજૂતી તમારે લખવાની છે. અઘરી શબ્દ સમજૂતી છે એ મેં તમને અહીંયા સમજાવી અને લખાવી છે. હવે સ્વાધ્યાયની ચર્ચા કરીશું બેટા. સ્વાધ્યાયની અંદર શું છે એ પહેલાં નજર કરી લઈએ એકવાર કે શું કહેવા માંગુ છું. પહેલું તો છે ભાષા સજ્જતા છે. MCQ પૂછાય તો પણ તમને આવડે. કાવ્ય વાંચેલું હોય, કાવ્યનું પઠન કરેલું હોય એટલે આપણને આવડતું હોય. હવે જે છે અભ્યાસ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું? ચલો, કોણ કહેશે? ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું? ઘોડે સવારે ખેડૂતને કહ્યું કે મને તરસ લાગી છે, મને થોડું પાણી આપ. ઘોડે સવાર નીકળે છે ને, બજારમાં ખેતરમાં નીકળે છે ત્યારે સરસ મજાનું ખેડૂત દંપતી બેઠું હોય છે. ત્યારે તે એવું કહે છે કે મને તરસ લાગી છે તો તું મને પાણી આપ. બરાબર? એટલે પહેલો પ્રશ્નની ચર્ચા કરી લીધી આપણે કે ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું? તો ઘોડે સવારે ખેડૂતને કહ્યું મને તરસ લાગી છે, તું મને થોડું પાણી આપ. બીજો પ્રશ્ન છે વૃદ્ધાએ ઘોડે સવારની તરસ છીપાવવા શું કર્યું? તો વૃદ્ધાએ શું કર્યું? ઘોડે સવારની તરસ છીપાવવા માટે શેરડીનો સાંઠો કાપ્યો ને, પછી એમાંથી શું ભર્યું? હા, શેરડીનો રસ જે નીકળ્યો એ એને આપી દીધો. શેરડીના રસથી ભરેલો પ્યાલો પીવા માટે આપ્યો. આવી ગયો. વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? વારંવાર શેરડીનો સાંઠો કાપે છે છતાં પણ એક ટીપું પાણી નીકળતું નથી, હે ને? ત્યારે વૃદ્ધાએ રડતા રડતા કહ્યું કે આ ધરતી રસહીન થઈ ગઈ છે, કા રાજા મારા દયાહીન થઈ ગયા હશે, એ સિવાય આવું બને નહીં. કારણ કે વૃદ્ધાને એટલો વિશ્વાસ હતો કે મારા ખેતરની શેરડી કોઈ દિવસ રસ વગરની નીકળે નહીં. અને ફરી જ્યારે શેરડી કાપે છે અને વૃદ્ધાના પ્યાલામાં રસ નથી નીકળતો ત્યારે વૃદ્ધા મનમાં એવું કહે છે કે આ ધરતી રસહીન થઈ ગઈ છે અથવા રાજા દયાહીન થઈ ગયો છે, નહીંતર આવું કોઈ દિવસ બને. બરાબર? છેલ્લો પ્રશ્ન વૃદ્ધાના પગે પડીને ઘોડે સવાર શું બોલ્યો? તો વૃદ્ધાના પગે પડીને ઘોડે સવાર બોલ્યો હે રાજા, હું જ છું એ બાઈ, મને માફ કર. હે ઈશ્વર, રાજા હું જ છું, મને માફ કર. એ બાઈ પાસે પણ રાજા માફી માગે છે અને ઈશ્વર પાસે પણ રાજા માફી માગે છે. કેમ આવું થયું? તો રાજાના મનમાં લોભ જાગ્યો, લાલચ જાગી. એટલા માટે કુદરતે તરત જ એને પડચો બતાવી દીધો કે તરત જ એ શેરડીમાંથી રસ નીકળ્યો નહીં, સાઠામાંથી
અને છેલ્લે જ્યારે વૃદ્ધા આવું પૂછે છે ત્યારે તરત જ ઘોડે સવારને કહે છે કે હે રાજા, હું એ જ ભાઈ છું, મને માફ કર. હે ઈશ્વર, એ જ રાજા હું છું, મને માફ કરી. બરાબર, આ પ્રશ્નોની ચર્ચા આપણે કરી. શબ્દ સમજૂતી એટલે કે શબ્દાર્થ પણ આપણે જોઈ લીધા. આગળ હવે બીજું ટોપિક આગળ ચર્ચા કરીએ. ચલો આગળ જોઈએ. ઘરડી સ્ત્રી પાઠ્યપુસ્તકની અંદર આપી છે. ઘરડી સ્ત્રી ભાવાર્થ જે રજૂ કરે છે તે પંક્તિ તમારે કાવ્યમાંથી શોધવાની છે. ફક્ત હું એનું ગુજરાતીનું વાંચન કરું છું, પંક્તિ તમારે જાતે શોધી દેવાની છે. ઘરડી સ્ત્રી ધીમેથી ઉઠે છે. હાથના નેજમાં કરીને કોઈ આવી રહ્યું છે તે તરફ જુએ છે. તેનો પતિ સઘળી પાસે બેસીને શાંત દેવતા ફેરવી રહ્યો છે. આ મેં વાંચ્યું ગુજરાતી. હવે આની પંક્તિ તમારે શોધવાની હોય તો કાવ્ય કાઢવાનું અને આમાં જોવાનું. તો જુઓ કઈ પંક્તિ આવે છે. આ પાંચમી પંક્તિ આવે છે. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સઘળી પરનો દેવતા ફેરવે છે. તમારે CAAની નોટની અંદર પહેલાં ગુજરાતી ભાવાર્થ લખવાનો, એની નીચે આ કાવ્ય પંક્તિ લખી. હવે બીજી જોઈએ. હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે. પ્રભુ કૃપા એ નક્કી ભરાશે. હે બાઈ, તું અને તારું કુટુંબ સૌ સુખી થાઓ. તમારી માત્ર આશીષ માંગું છું. ચલો કયું આવશે? કઈ પંક્તિ આવશે? 14મી. રસ હવે દે ભરી પાત્ર વાળી. પ્રભુ કૃપા એ નક્કી એ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ. તમારી તો હું આશીષ માત્ર માંગું છું. બરાબર. હવે શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધીને લખવાનો છે. લગભગ ત્રીજા ધોરણથી શબ્દકોશ શીખતા આવ્યા છીએ. એ તમારી જાતે એટલું લખી કાઢવાનું. સુરખી, મૃદુ, શિથિલ અને કુતૂહલ. ચલો એમાં સૌથી પહેલાં શું આવશે? આપણને ખબર જ છે કે ભાઈ શબ્દકોશમાંથી સૌથી પહેલું શું આવશે? ક ખ ગ બોલીએ તો પહેલું કુતૂહલ, પછી મૃદુ, પછી સુરખી શ શ શ, પહેલો સ આવશે શિથિલવાળો શણાઈનો સ, અને પછી આવશે સુરખી. કુતૂહલ, મૃદુ, શિથિલ અને સુરખી. ખ્યાલ આવી ગયો? પ્રશ્ન 4 સમાનાર્થી શબ્દો. પહેલું છે મધુર. શું આવશે? સુંદર, મીઠું. નેત્ર, નયન, લોચન, આંખ. કૃષિક, તો અહીંયા લખેલો છે અહીંયા ખેડૂત. મુજને, તો શું આવશે? મને. પ્રશ્ન 5 જુઓ. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. રસ તો રસહીન. દયા, નમૂના પ્રમાણે કહેવાય કે સૂચવ્યા પ્રમાણે કહેવાય. બરાબર. અહીંયા આપ્યું છે તમને રસ, તો શું લખ્યું અહીંયા? રસહીન. દયા, રંગ, માનવતા,
દર્પ. તો દયા હીન. રંગ તો રંગહીન. માનવતા તો માનવતાહીન. માનવતાહીન. અને યંદર્પ. ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? હવે જુઓ તો આગળ આ બનેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. સંજ્ઞાની નીચે લીટી દોરો. વાક્યમાં એક વિશેષણ ઉમેરો અને આ ફકરા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો. ચલો હવે વાક્ય બનાવવાના છે. તમારી જાતે એનું વાક્ય પણ બનાવવાનું, સંજ્ઞા પણ શોધવાની. સંજ્ઞા કોને કહેવાય? શીખી ગયા છો ને? કોને કહેવાય ગુજરાતી કહેવાનું? હા, નામ કે નામને સંજ્ઞા કહેવાય છે. દાખલા તરીકે અહીંયા રસહીન છે તો વાક્ય એક જ ઉદાહરણ આપું છું કે ધરતી અથવા ધરા રસહીન થઈ ગઈ છે. તો ધરા એ શું થયું? સંજ્ઞા. શું થઈ? સંજ્ઞા. બરાબર. હવે વિશેષણ તો નામને બદલે જે શબ્દ હોય તેને સર્વનામ કહેવાય, પણ નામમાં જે વિશેષતા ઉમેરતો હોય એને વિશેષણ કહેવાય. લોકો તો કેવા લોકો? દયાળુ, નિર્દયી. તો એ વિશેષણ. ખ્યાલ આવી ગયો? પછી રસ્તો. કેવો? કેવો રસ્તો? ખરાબ રસ્તો. ખરબચડો રસ્તો. તો ખરાબ, ખરબચડો એ બધું કેવું કહેવાય? વિશેષણ. સામાન્ય ઉદાહરણ છે ગંદુ પાણી, ચોખ્ખું પાણી, કાચ જેવું પાણી. તો ગંદુ, ચોખ્ખું, કાચ જેવું એ વિશેષણ. બરાબર? ખ્યાલ આવી ગયો? તો એ તમારે લખવાનું છે અને વિધાન વાક્યના 4 ઉદાહરણ તમારે તૈયાર કરવાના છે. વિધાન વાક્ય એટલે સાદું વાક્ય. એટલે વાક્યોના પ્રકાર તો તમે શીખી ગયા હશો પ્રથમ સત્રની અંદર. આ તો દ્વિતીય સત્ર ચાલુ છે એટલે આ પાઠની અંદર આપણે કાવ્ય પણ જોઈ લીધું, કાવ્યની સમજૂતી પણ આપણે ડિસ્કસમાં જોઈ લીધી, ટિપ્પણ એટલે શબ્દના અર્થ પણ જોઈ લીધા. આખા સ્વાધ્યાયના પાઠનો અભ્યાસ પણ કરી દીધો. એટલે આ કાવ્ય જે કાવ્ય 100 ગ્રામ માતા એ અહીંયા પૂર્ણ થાય છે. તમારે CWની નોટની અંદર એ બધું જ લખી દેવાનું છે. બરાબર? નેક્સ્ટ ક્લાસમાં આપણે નવા ટોપિક સાથે મળીશું અને ગુજરાતી 2ની અંદર એક નવા વ્યાકરણ સાથે આપણે શીખીશું. હવે આપણે થોડાક MCQ જોઈ લઈએ આ જ પાઠના ખાલી. કવિએ કઈ ઋતુના સુખી ભર્યાના રવિની વાત કરી છે? તો કઈ ઋતુની આ અંદર વાત કરેલી છે? તો હેમંત ઋતુ. બીજું, યુવક શાના ઉપર થઈને આવ્યો હતો? શાના ઉપર બેસીને આવ્યો હતો? ઘોડા પર. યુવક ઘોડા પરથી ઉતરીને શું માંગે છે? પાણી. અશ્વ, ઘોડો બધું એક જ કહેવાય. પાછું એવું ના કહેતા કે મેં આ તો અશ્વ અને પાછો ઘોડો ને એવું નહીં. અશ્વ એટલે ઘોડો. અને ઘોડા પરથી ઉતરીને તરત એ શું માંગે છે? તો પાણી માંગે છે. યુવાન પોતે ખરેખર કોણ હતો ભાઈ? રાજા. કોણ હતો? રાજા. આખરે રાજાએ ખેડૂત દંપતી પાસે શાની માંગણી કરી? આશીષની. શેની માંગણી કરી? આશીષની. અને ગ્રામ માતા કાવ્યના કવિનું નામ દર્શાવો. તો કલાપી. અને ગ્રામ માતા કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય. શું કહેવાય એને? ખંડ કાવ્ય. ઓકે. કલાપી ડિજિટલમાં હસવાઈ હતી કે અહીંયા દીકરી હશે. બરાબર? કવિ. ચલો તો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે આની અંદરથી કોઈ પણ વર્કશીટની અંદર પ્રશ્ન પૂછાય તો તમારે પાઠનું પઠન કરવાનું. એની અંદર જે આવી જશે શબ્દ સમજૂતી લખી કાઢજો. પ્રશ્નો જે રિવિઝન
ચર્ચા કરી એ પ્રશ્નો પણ તમે લખી કાઢજો. એટલે આખું સ્વાધ્યાય પાઠ્યપુસ્તકની અંદર આપેલું બધું જ સ્વાધ્યાય તમે નોટની અંદર એટલે CWની નોટની અંદર પૂરું કરી દેજો. બરાબર. આ તાસ અહીંયા પૂર્ણ કરું છું. ફરી નેક્સ્ટ ક્લાસમાં નવા ટોપિક સાથે મળીશું.